આપણે જાણીએ છીએ કે સાપ અને નોળિયું એ એકબીજાના જાની દુશ્મન હોય છે। તમને ખબર છે સાપ અને નોળિયાની લડાઈમાં હંમેશા નોળિયાની જીત થાય છે અને સાપની હાર થાય છે। સાપ એ સૌથી ઝેરીલું જીવ છે જે હાથી જેવા મોટા પ્રાણીને પણ મારી શકે છે। તો સાપ નોળિયા સામે હાર શું કામ માની લે છે? નોળિયોએ સાપને મારી તેને ખોરાકમાં લેવા માટે સાપ સાથે લડે છે। નોળિયાની જીત એટલા માટે થાય છે કે સાપ કરતાં તેની સ્ફૂર્તિ વધારે હોય છે, જે સાપ પર ઝડપથી હુમલો કરી શકે છે। નોળિયાના શરીર પર રહેલા ઘાટા વાળ સાપના ઝેરને અંદર જતા રોકે છે। નોળિયાની અંદર એવું રિસેપ્ટર હોય છે જેના લીધે તેને સાપના ઝેરની અસર થતી નથી। આ લડાઈમાં હંમેશા વિજેતા નોળિયું જ બને છે। શું તમે ક્યારેય સાપ અને નોળિયાની લડાઈ જોઈ છે? તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।